શીખવું છે બધાને? શીખવું છે ને? ચલો he નો ઉપયોગ થાય ત્યારે છોકરાને દર્શાવતા હોય ને ત્યારે ક્યારે she નો ઉપયોગ થાય ત્યારે આપણે છોકરીને દર્શાવતા હોય ને ત્યારે ક્યારે they નો ઉપયોગ થાય ત્યારે ઘણા બધા લોકો હોય અને આપણે એવું કેવું હોય કે તેઓ છે ત્યારે કોનો ઉપયોગ થાય વેરી ગુડ. અને we નો ઉપયોગ થાય ત્યારે એવું કેવું હોય આપણે અમે બધા ક્યારે આપણે. તો આપણે અત્યારે શું કરી રહ્યા છે? તો આપણે એના માટે શું લાગે? we સાથે શું લાગે ખબર છે? શું લાગે? we are reading. હા, તમને આવડી ગયું. ચલો આપણે ही વસ્તુ શીખવી છે કે છોકરા માટે યુઝ થાય. તો આપણે એક્ઝામ્પલ લઈએ. ચલો પ્રાંશુ આવી જાય. ચલો પ્રાંશુ છે. પ્રાંશુ નામ કોનું હોય? છોકરાનું છોકરીનું? છોકરાનું. સરસ. તો પ્રાંશુ એટલે છોકરાનું નામ છે. એક છોકરો છે તો એના માટે શું લાગે? he. અને he સાથે શું યુઝ થાય? he. અને આ છોકરો છે જેને ઇંગ્લિશમાં આપણે શું કહીએ? boy. તો એનું આખું સેન્ટેન્સ શું બનશે? he is a boy. વેરી ગુડ. ચલો આપણે she ને સમજીએ. કોને? she. ચાલ તું આપ. ચલો આ કોણ છે? એક છોકરી છે. શું નામ છે બેટા? ભવ્યા. ભવ્યા નામ કોનું હોય? છોકરીનું કે છોકરાનું? છોકરીનું. તો એના માટે શું યુઝ થાય? she સાથે શું યુઝ થાય? અને છોકરી છે તો જેને ઇંગ્લિશમાં શું કહેવાય? સેન્ટેન્સ શું બને? વેરી ગુડ. હવે આપણે શીખવાનું છે એટલો ઉપયોગ થાય છે નિર્જીવ વસ્તુ, પ્રાણી, પક્ષી કે વસ્તુ દર્શાવવા માટે. શું દર્શાવવા માટે? સરસ. હવે મને કહેશો તમારી પાસે કઈ કઈ નિર્જીવ વસ્તુ છે? ઉપર કરો તો. ઉપર કરીને બતાવો તો નિર્જીવ વસ્તુ કઈ કઈ છે તમારી પાસે? વેરી ગુડ. મતલબ કે તમને ખબર છે કે નિર્જીવ વસ્તુ આવે છે. રેડી? ચલો ચલો નિર્જીવ વસ્તુને તો તમે ઓળખી ગયા. રેડી? ચલો હવે એની સાથે જોઈએ આપણે શું યુઝ થાય. ઓકે? ચલો બેટા. આ શું છે? બોટલ. એની સાથે શું લાગે? It is a bottle. સેન્ટેન્સ શું છે? પાછું બોલો. વેરી ગુડ. ચલો બેટા હવે તું કે આપણે આજે આ ટોપિક ભણ્યા he she અને it વાળો તો તને શું સમજમાં આવ્યું? He is a boy, she is a girl. કેમ આને he is used to? કારણ કે તે છોકરો છે. અહીંયા કેમ she is used to? કારણ કે તે છોકરી. ઓકે. અને he she સાથે શું યુઝ થઈ? Is. Very good.